હલવો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે બધી વસ્તુનું માપ જોઈ લઈશું. તેના માટે આપણે 1 વાટકો ભરીને રવો લીધો છે. રવાને આપણે સાળીને લઈ લીધો છે. આપણે આ રીતે ઝીણો રવો આવે છે તે જ લીધો છે. તમારે મોટો રવો લેવો હોય તો પણ તમે લઈ શકો છો. અડધો વાટકો ભરીને આપણે ખાંડ લીધી છે. તેનાથી હલવો છે તે એકદમ પરફેક્ટ બનશે. તમને વધારે મીઠો હલવો પસંદ હોય તો તમે 2 ચમચી ખાંડ તેમાં વધારે પણ નાખી શકો. અડધો વાટકો ભરીને આપણે ઘી લીધું છે. ઘીને આ રીતે ગરમ કરીને લેવાનું, જેથી કરી બધી વસ્તુનું માપ બરાબર આવે. 7 થી 8 આપણે કાજુ અને બદામ લીધા હતા. તેને આપણે આ રીતે લાંબા ટુકડામાં કાપી લીધા છે. 1 ચમચી જેટલો આપણે એલચીનો ભૂકો લીધો છે. હવે આપણે પાણીનો પણ માપ જોઈ લઈએ. જે વાટકો માપી અને આપણે રવો લીધો છે તે જ વાટકો માપી આપણે 3 વાટકા ભરીને પાણી લેવાનું છે. ને પાણી આપણે ઠંડુ નથી લેવાનું, આપણે લેવાનું છે ગરમ પાણી. તો મેં આ તપેલીમાં પાણીને ગરમ કરી લીધું છે. તો હવે તેને આ રીતે એક વાસણમાં નાખી દઈએ. કેમ કે હલવામાં પાણી છે તે એક સાથે નાખવામાં આવે છે. થોડું થોડું પાણી આપણે નાખીએ તો તેમાં ગાંઠા પડી જાય છે. તો તેનું ખાસ ધ્યાન રાખવું, તો જ આપણો હલવો છે તે એકદમ પરફેક્ટ બનશે. તો આપણે 3 વાટકા ભરી અને ગરમ પાણી લઈ લીધું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. હલવો બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે. સૌથી પહેલાં તો આપણે તેમાં ઘીને નાખી દેવાનું છે. ગેસની ફ્લેમને આપણે ચાલુ કરી દઈશું. ઘીને આપણે થોડીવાર માટે ગરમ થવા દેવાનું છે. ઘી આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે કાજુ અને બદામના ટુકડાને નાખી દઈએ. કાજુ બદામના ટુકડાને આપણે થોડીવાર માટે સાતળી લેવાના છે, જેથી કરી સારી રીતે તે શેકાઈ જાય. કાજુ બદામના ટુકડાને આપણે થોડીવાર માટે સાતળી લીધા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હવે તેને કાઢી લઈએ. તમારે વધારે તેમાં ડ્રાયફ્રૂટ નાખવા હોય તો પણ તમે નાખી શકો છો. તો આપણે આ બધા કાજુ અને બદામના ટુકડાને કાઢી લીધા છે. હવે આપણે રવાને ઘીમાં નાખી દેવાનો છે. પછી તેને હલાવતા રહી અને સારી રીતે શેકી લેવાનો છે. શરૂઆતમાં રવો છે તે ઘીને એબ્ઝોર્બ કરી લેશે, પણ આપણે રવાને જેમ જેમ શેકતા જાઉં એમ ઘી છે તે છૂટું પડી જશે. અત્યારે તમે જોઈ શકો છો કે રવાએ બધા ઘીને એબ્ઝોર્બ કરી લીધું છે, પણ આપણો રવો છે જેમ જેમ શેકાતો જશે એમ ઘી છે તે છૂટું પડી જશે. હવે આપણે રવાને આ રીતે હલાવતા રહી અને શેકી લઈએ. ફ્લેમને આપણે મીડિયમ રાખવાની, જેથી કરી રવો આપણો બળી ન જાય. રવો બળી જશે તો હલવાનો ટેસ્ટ છે એટલે સારો નહીં આવે. રવાને શેકાતા આપણે 4 થી 5 મિનિટનો સમય થયો છે અને રવાને તમે જોઈ શકો છો કે રવાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. રવો આપણો સારી રીતે શેકાઈ ગયો છે. હવે તેમાં આપણે ખાંડ નાખી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. સાથે આપણે એલચીનો ભૂકો પણ નાખી દઈએ. પછી તેને સારી રીતે મિક્સ કરી દેવાનું. હવે તેમાં આપણે પાણી નાખી દેવાનું છે. આ રીતે બધું પાણી એક સાથે નાખી દેવાનું. પછી તેને હલાવવાનું. કેમ કે આપણે થોડું થોડું પાણી આમાં નાખશું તો આમાં ગાંઠા પડી જશે અને હલવો આપણો સારો નહીં બને. હવે આપણે તેને હલાવતા રહી અને પાકવા દેશું. તમારે રવાનો વધારે પડતો ડાર્ક કલર કરવો હોય તો પણ તમે કરી શકો, પણ આ રીતે હલવો છે તે એકદમ પરફેક્ટ લાગે છે ખાવામાં. રવાને આપણે આ રીતે હલાવતા રહીને જ પાકવા દેવાનો છે. રવો છે તે થોડી જ વારમાં બધા પાણીને એબ્ઝોર્બ કરી લેશે. કેમ કે હલવાને બનતા ઝાઝો ટાઈમ નથી લાગતો. બહુ જ ઓછા સમયમાં હલવો બનીને રેડી થઈ જાય છે. અને આ હલવો નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવે છે. કેમ કે ખાવામાં તો બહુ ટેસ્ટી લાગે છે. તો એકવાર ચોક્કસથી બનાવજો. અને મારી ચેનલ પર તમે નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. રવાને આપણે જેમ જેમ હલાવતા જઈએ છીએ એમ રવો તમે જોઈ શકો છો કે રવાએ બધા પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે. તો તેને આપણે ધીમા ગેસ ઉપર જ પાકવા દેશું, જેથી કરી આપણો હલવો સારી રીતે પાકી જાય. આ રીતે તમે હલવો બનાવશો તો પહેલી જ વારમાં તમારો હલવો પરફેક્ટ બની જશે. તો થોડો આ હલવો હજી ઢીલો લાગે છે તો આપણે થોડીક વાર એને પાકવા દેશું. હલવાને આપણે હલાવતા રહી અને 2 થી 3 મિનિટ સુધી પાકવા દીધો હશે. તો હલવાને તમે જોઈ શકો છો
કે આપણો હલવો એકદમ પરફેક્ટ બની ગયો છે. તમે હલવાને જોઈ શકો છો કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. ફ્લેમને આપણે બંધ કરી દઈએ. તેમાં આપણે કાજુ બદામના ટુકડા નાખી દઈએ. થોડાક કાજુ બદામના ટુકડા છે તેને આ રીતે હલવામાં નાખી દેવાના અને થોડાક આપણે ઉપરથી ડેકોરેટ કરશું. પછી તેને પણ સારી રીતે મિક્સ કરી દઈએ. તો એકદમ પરફેક્ટ આપણો હલવો બની અને રેડી થઈ ગયો છે. હવે તેને આપણે સર્વ કરી લઈએ. હલવાને આપણે એક ડીશમાં સર્વ કરશું. તો હલવાને તમે જોઈ શકો છો કે આપણો હલવો બિલકુલ પણ ચીકણો નથી થયો. જેવો આપણે સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ બનાવતા હોય તેવો જ આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. હલવાને સર્વ કરવા માટે આપણે ડીશમાં કાઢી લીધો છે. તો ઉપરથી આપણે કાજુ રેખા છે તેને આ રીતે ડેકોરેટ કરી દઈએ. તો આપણો હલવો બની અને રેડી થઈ ગયો છે. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.